ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. ભરૂચ જિલ્લામાં ખેડૂતોની સંમતિ કે યોગ્ય વળતર વિના વીજ થાંભલા ઊભા કરવા અને હાઈ ટેન્શન લાઈનો નાખવાના આક્ષેપોને લઈ સંમેલનમાં ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. જૂના કાયદાઓનો સહારો લઈને પોલીસ અને તંત્રના બળે ખેડૂતો પર દબાણ કરવામાં આવતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમજ સરકાર અને ઉદ્યોગપતિઓની મિલીભગતના આક્ષેપ સાથે કંપનીઓના નફા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ થતો હોવાનો પણ દાવો કર્યો હતો. ગઢવીએ ખેડૂતોને જમીનના બજાર ભાવના 4 ગણું વળતર આપવાની માંગ કરી હતી. ઉપરાંત 25 વર્ષ સુધી વીજ લાઇન રહેવાની હોવાથી ભવિષ્યની કિંમતને ધ્યાને લઈને વળતર ચૂકવવાના અથવા ખેડૂતોને માસિક ભાડું તથા કંપનીના નફામાં હિસ્સો આપવાની માંગ કરી હતી. ચૈતર વસાવા અને મનસુખ વસાવા મુદ્દે પણ ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે ચૈતર વસાવાને ષડયંત્રપૂર્વક જેલમાં ધકેલ્યાનો આક્ષેપ કર્યો હતો અને મનસુખ વસાવા માત્ર દેખાડો કરતા હોવાની ટિપ્પણી કરી હતી. અંતે ગઢવીએ ખેડૂતો અને જનતાને એક થવાની અપીલ કરી હતી અને ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટી લાઠીઓ ખાવા તથા જેલ જવા માટે પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. જી, આજે ખેડૂતોના એક સંમેલનમાં ભરૂચ આવવાનું થયું છે. તમે વિચાર કરો, સરકાર અત્યારે બેફામપણે કંપનીઓ સાથે મળીને ખેડૂતની મા સમાન એક માત્ર જમીન રહી છે એનું આવકનું સાધન, એના ઉપર ખેડૂતની સહમતિ વગર, ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર, ખેડૂતો સાથે વાતચીતો કરવા વગર જે હાઈ ટેન્શનનો લાઈનો નાખે છે, જેના વિરોધમાં આજે સંમેલન યોજાયું હતું. સામાન્ય રીતે 4 જેટલી હાઈ ટેન્શન લાઈનો નખાઈ છે અને હજી 6 જેટલી નોટિફિકેશનો પડી રહ્યા છે. અને આ હાઈ ટેન્શનનો લાઈનો કરોડિયાના માળાની જેમ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં પથરાવાના છે. તમે વિચાર કરો, લગભગ અંદાજે 250થી વધુ ગામોમાં આ ખેડૂતો એફેક્ટેડ છે. અહીંયા બુલેટ ટ્રેન હોય, એક્સપ્રેસ હાઈવે હોય, આવા કેટલી યોજનાઓમાં જમીનો તો ગઈ જ છે ખેડૂતો. હવે બાકી રહી ગઈ છે જમીન, એ આ લોકો હાઈ ટેન્શન લાઇનમાં ખેડૂતોની જમીન પચાવી પાડવા માંગે છે. ખેડૂતો અને કંપનીઓ એ બે મળીને નક્કી કરવું જોઈએ અને જો ખેડૂતોને પોસાય એ ભાવે કંપનીઓ ઘૂસવી જોઈએ. એના બદલે કંપની જાય છે સરકાર પાસે, સરકાર કંપનીની દલાલ બનીને અધિકારીઓને હુકમો કરે છે, પોલીસ અધિકારીઓને હુકમો કરે છે કે જાઓ, ખેડૂતો ન માને તો ખેડૂતોને ધોકાવાળી કરો. આ સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે? અને કંપનીઓ શું મફતમાં વીજળી આપવાની છે? ભાઈ, હાઈ ટેન્શન લાઈનો નાખો છો તમે જે રીતે કોરિડોરો બનાવો છો, તમે વીજળી છે એ કંપની ખેડૂતોને મફત તો આપવાની નથી. તો ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. અને ખેડૂતોની એ પણ માંગ છે, મેં ઘણા ખેડૂતો સાથે વાત કરી, એમનો મત છે કે કંપનીના માણસો કે પોલીસ હોય કે સરકારના માણસો, જ્યાં સુધી અમે સહમત ન થઈએ વળતર મામલે, ત્યાં સુધી એના ખેતરમાં પગ ન મૂકવો જોઈએ. ત્યારે આ લોકો અંગ્રેજોનો કાયદો લાવીને દેખાડીને એ લોકો બળજબરીપૂર્વક તંત્રને આગળ કરીને કંપનીઓની દલાલી કરે છે. સરકાર, ભાજપ સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ શરમની વાત છે. આજે અમે ડિમાન્ડ કરી છે કે જે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ બજાર કિંમતના 4 ગણા અથવા તો 25 વર્ષ પછી, લાઈનો 25 વર્ષ સુધી રહેવાની છે, 25 વર્ષે તો જમીનની કિંમત કેટલી થવાની છે ભાઈ? એ કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે અથવા તો મહિને એને ફિક્સ ભાડું આપવામાં આવે. જેમ કંપની અત્યારે 8-8.5 રૂપિયે યુનિટ વીજળી વેચે છે સરકારને કે આપણે, એ 25 વર્ષ પછી તો 50 કે 100 રૂપિયા યુનિટ વેચતી હશે, ત્યારે કંપનીનો નફો તો કરોડોમાં હશે. ત્યારે ખેડૂતોની જમીન કાયમી માટે કબજો થઈ જશે. એટલે અમારી એ માંગ છે કે આગામી 25 વર્ષ પછી જે કિંમત હોય એ કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, અથવા તો એને મંથલી ભાડું આપવામાં આવે, અથવા તો એને પ્રોફિટમાં નફો આપવામાં આવે. આ અમારી મેન માંગો છે. ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પણ સરકાર સાંભળતી નથી, તો આનું પરિણામ
પરિણામ શું આવશે? બિલકુલ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોના આટલા આંદોલન પછી પણ ભાજપ જીતી. ભાજપે જિલ્લા પંચાયતો બનાવી, તાલુકા પંચાયતો બનાવી, એટલે ભાજપને અહંકાર આવી ગયો કે આ ખેડૂતો નથી, આને તો જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોના કારણે અમે તોડીને મત લાવી શકીશું. એટલે એને એ અહંકાર આવી ગયો છે. પણ હવે ખેડૂતો એક થઈ ગયા છે. જેના ખેતરમાં વીજ લાઈન આવે છે એ ખેડૂત પણ એક થઈ ગયો છે. એક ગામમાં આખું ગામ એક થવા માંડ્યું છે ને ગામમાં પોસ્ટરો લાગવા માંડ્યા છે. ન માત્ર ભરૂચ, આ લગભગ 23 જિલ્લાઓમાં હાઈ ટેન્શન લાઈન નીકળવાની છે. એ કચ્છથી માંડી જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, આ બધા વિસ્તારમાં આ લાઈનો ફેલાવવાની છે. અને આ વખતે તમામ ગુજરાતના 54 લાખ ખેડૂતોને એના પરિવારો એક થવાના છે. જેમ જેનજી એક થયું છે એવી રીતે. અને હવે એ લોકો નક્કી કરશે કે આગામી સમયમાં અમારો જ્ઞાતિનો આવશે, જાતિનો આવશે, ધર્મનો, ભાજપનો આગેવાન આવશે, અમે મત નથી આપવાના. એટલે પછી ભાજપ છે એ ખેડૂતોની વાત માનશે.